આજે રોહિતભાઈ જોઈશી પોચોટ એમના સાસરી કારણ 3 દિવસ વારાઈ માતાનો ઉત્સવ હતો તે આજે ત્રીજો દિવસ છેલ્લો દિવસ છે તે જોઈ આરવને 2 જણા અવની આ તો જો આ જો અવની જો ઢીંગલી રાતના વાગે 8:30 ફ્રેન્ડો આવી હતી અમારા ઘરે સુજાનપુરથી જો ખાઈને આવ્યા ખાધા વગર આયા ઉતાવળમાં હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે ચા બા પીને આવી જશે આપણે ધાબા ઉપર નાસ્તો અવની બને વહેલા સ્કૂલ જતા રહી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કર્યા ટિફિન બનાવવાનું ચાલુ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ટિફિન ની રોટલી બનાવી આજ તો વહેલા સ્કૂલ થઈ જાય નહીં ઇવન કે આજ તો હવાની થઈ જઈ કે તો હવારી જગો આપણે આવી જતા પેલા ઘરે ને રલ કાકા ઉઠી જાય ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા નાસ્તો કર્યો હજી બ્રશ કામ બાકી દાદા એવું? લોકો જવાનું હોય ધીરે ના ચા પીવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ ચા પીવાનું ચાલુ હો ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીધી ને હવે રોટલી કરવી પોણી મૂકવા જોઈ ગયું દીકરા વેરી કવા પાછું દાદા સ્કૂલ લોકાઈ જવાનું છે ને વહેલા 2 જણ આવા દાદી તો પોણી મેલી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કર્યા ચા પાણી કર્યા આપણે આવી જતા પિન્ટુ કાકાના ધાબા ઉપર ને જો પિન્ટુ કાકા ઊંઘે ને ઉત્સવ ને આર્યન 2 તો જ્યાં સ્કૂલે હવાની સ્કૂલ હતી ને એ ક્યાં કરે હો પાણી ભરાકું મોળા પાણી ભરી આ ચકલી તો હાડા હાથે કરી તો રોટલી કરા દે તે કોણ ઉભું થાય પછી ઘડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી દીદી ચા પી ટિફિન કરીને હવે પાણી ભરીએ છેલ્લે તમે ભાઈ હાડા હાથે રોટલી કરવા દે છે કોણ પછી રોટલી કરતા ઉભું થાય આપણા ઘરે ને મમ્મી તો વહેલા નહીં તો લુગડા ધોવા મંડી ગુડ મોર્નિંગ જય માતાજી પાણી કર્યા લોકો જવાનું તે વહેલા પાલી જાય ચીકો ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી પપ્પા વહેલા ઉઠી જાય ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી લોકો હેડ જવાનું છે તો બધા તૈયાર થઈ જાય દાદી આવી જાય શેમણા નહીં જવાનું શેમણા જવાનું મમ્મી તૈયાર થઈ ગઈ છે મમ્મી ને લેવા આવવાનું હા મમ્મી લેવાની જાન પેલા મેલ્યો કાપ પિન્ટુ કાકાને કોમે હેડે છે બાઈક લઈને આજ તો ગાડી ઘેર એટલે બાઈક લઈને જવાનું જો ડાલુ બોલાવી લોકલ જવાનું હોય તે બધા બેહી હવે એક કરી તગાર પડી મોબાઈલ હમણાં હાલ નેચે કૂદે તો મારે તો પાછો ચાણ થાવ तो गाइस यहाँ पर ना आरव भाई तैयार થઈ જાય જો તો જાનું આરવ હા હું ટીના ફઈ ગયા પોચોટ જવાનું છે ટીના ફઈ ગયા તો જો તો ખરા બધો દવાની જવું હા ઓલે લઈ જતો પતિ જો રિંકર ના લેજી તો વાહન કરશે લુગડા પોતું કરવું હોય ત્યારે નાવા આવે તે કોણ નવરાઈ પોતું કરી પછી લુગડા તો ભૂખાઈ પડે અરે પોતું એટલું બાકી હતું તો મમ્મી વાહન નો લુગડો કરીને જઈ ડાલુ કરીને જો રાત તો બધા કીધું મેં એટલે વધારે તો કચરો વાળવાનું ચાલુ છે લુગડા ધોઈ જાય કો વેલા છોકરો વેલા છે ને એટલે નહીં નાસ્તો હોય પેલા લુગડો ધોવા દે છે એટલે પારાય ખાબુ દઈને મેલે તો 5 વાગે ઉઠી હતી ને
કે હાબુ દઈને 6 વાગે લુગડા મેલી દીધા પછી ધોવા જ બેસી ટિફિન કરી ચાલો એટલે મેલ અડધું નીકળી જાય હા એરા હાબુ ઓછો દેવો પડે હા તારા ડાયરેક્ટ કુટી નાખી બરસ દેવાનું. માંથી ચાલો જો બધા હા જન હા ડાલુ લઈ ગયો ડાલુ લઈ જા ગાડી થતી નથી એક તો હતી આપણી ને એક નથી થતી તે અને એક ગાડી મોય ના હા એટલે આજે રોહિતભાઈ જોઈશી પોચોટ એમના સાસરી ચિકન 3 દિવસ વારાઈ માતાનો ઉત્સવ હતો તે આજે ત્રીજો દિવસ છેલ્લો દિવસ છે તે જોઈ આરવને 2 જણા તો પાયલ બેબીને લઈને આવશી લઈને આવજો લે હા ને? લઈને આવજે પાયલ બેબી ગાડી લઈને જવાનું તો બરોબર આવજો ગાઈસ આજ તો વહેલા રોટલી બને છે શાક બનાવી દીધું બટાકાનું બનાવ્યું બટાકા બનાવી હમ. તાર ખાવું તો ખાઈ લેજે હું નવ તો અડધી ના મમ્મી તું લઈ તો શાક પછી બગાડ દે થોડું તો કઈ ના પછી ભાવ ના તો બેનમાં જ્યાં પછી મોડું થાય ને એટલે નથી ના આવો ગાઈસ હવે જવાનું છે બેંકમાં વિનય કાચીન બેન તમે રદી ને બાકી રોદી ખાઈ આપણે વેલા કામ પતી ગયું હેલો તો. જતા આવો. તો ગાઈસ આપણે હતા પેલા ઘરે બેંકમાં જતા વિના કાકી બે પણ મેળ પડે નહીં કારણ કે લાઈટ હતી નહીં તે કલાક બે કમ્પ્લીટ બોલ વાટ જોઈ પણ લાઈટ જ ના આવી હાલ પંપ આવીને ખાધું કાણા બેને અને ખાઈને હવે નરવી થઈ તે ઊભું થાનું કર બે પણ મેં કીધું હવે નહીં આવે તો શું કરે કહું હમણાં 1 વાગશે ને તરત બેંક બંધ થઈ જાય આપણે બેઠેલું એ માથો પર છે એના કરતી ઘેરેટ કહું અને આ વળી કે હું ચીની લાઈટ આવે ને તો હું ચીની એના આવે તો ફોન થી મેં કીધું લાઈટ જ નહીં તું હું લઈને આવે અમે જન તરત જ બોલ લાઈટ જતી રહે ઘડી બેસી રહેવાનું તો મમ્મીને આવી જશે લોફાઈ છે દાદી પેલા બેઠો છે લાવ મમ્મી તો ત્યાંથી આવીને ઊંઘી હતી નથી ઊંઘી ઊંઘવા જ નહીં વાલી કહેતી ચૂની પહેરતી ચા મેલે લગીને ઊંઘ લીધી 5 મિનિટ વધારે નહીં લીધી શું હતું ઈકન ખાવાનું શીરો તો શીરો શીરો મગનું શાક કઢી ખીચડી એવું ત્યાં તો તમે 12 જેવું કરે એટલે એવું થાય તો એટલે શોક ઉઠાડ દે શું તો હાલ નહીં ઉઠાવવામાં ઉઠાવ ટીના પીને આપશી બરોબર અને રાતે ભજન તો મીમી રહેવાનું નતું એવું ના પાડ પછી પછી કરવાનું ચા પીધો કવો પીવાનો ફેરથી આ પાછું આવ્યું આખું કલી તો તો રહેવાનું નતું પણ ભજન બંધ એવું કહું કાઢે ચાલો ચિકન હાલ્યા હતા ચમ તો હું જ્યો તો ખરા ઈ કાણે ઈ રોટલા કરતી કોણ લઈને ચા પીધો હા ફૂલોરી ખોસો જોઈ દી આપણે જે તને જે અત્યારે ઉત્સવ લેશન કરી છે આની ચોપડી પર્યાવરણ ચા પી લીધો હે તો વાહણ ગહોય છે ચા બા પી લીધો કુ ઓહો ઘસી નાખ્યો લખી તો ગાઈસ તો કંબમ પાલીને જો શાક વાટવા બેઠો છે દાદી આવ્યો આ જો ટેટા ફૂટી આટલા બધા એટલે લાઈવ હતું તો કે કલાકાર સારું ગાતું એટલે કોઈ લાઈવ હતું
તે હોય અત્યારે અંધારું થવા આવે એટલે. બેન્ટ વાજ્યા હતા અંગાથી. બેન્ટ વાજ્યા હતા. ગાપલા વગાડતા નતા તા. એ એમ તો કીધું કે બધા અંગાતા બનાવવા. અનવર નીચે નહીં હતું એ ગાય હતી. પેલા પણ ગયા નહીં કરે બેન્ટ વાળા ના ઉપર ગા. ઉપર ગા. એટલે ડાયરેક્ટ પેલા સ્પીકર એમાં હશે. હા એમાં. હવે તો એવું જ નીકળેલી વરઘોડું. હા એ તે હા હા ડાયરેક્ટ ડાલામ ભરીને લઈને આવી. ડાલામ ભરીને લઈને આવી. આપા તો મોટું સિદ્ધપુર નું ફેમસ આપવાનું છે. તો કોઈનું જે દર ફેર આવે બીજે નહીં વરઘોડું જે દર ફેર આપવા નહીં હતું મોટું એ રહ્યું. ના એ નહીં. 6:30 વાગ્યા ને મમ્મી રોધવા મંડી છે. અસ્તો તમારો મોટામાં મોટો સહારો આવે છે. લાકડીનો ટેકો આવે. એમ તો કહું તારે લાકડીનો ટેકો આવી. ટેકો આવે. સોનથી ખાવાના ચાલતી થોડી આરામ ઉપર. શિયાળા ઉપર આપણી તો કઈ પાયલ ભાભી આવી છે રોહિતભાઈ નંગાત વચ્ચે આવ્યો એ ફોન કરે તો હજુ હો જે શાક બનાય બટાકાનું બનાવ્યું ને એક ભેગું શાક બનાવ્યું. ખીચડી તો વિનાયક જોડી બનાવડાવી. પાયલા નથી બધા બનાવજે. ચાલો તો ગઈશ આપણે આવી જતા ધાબા ઉપર. નવની બા ટીવી જોઈ રહેશી. આજ કોણ આવે ખબર? કોણ આવે? હે તને ખબર હે? ચીકુન મિલતા આયા હેરાન કરતી હતી ને એટલે. નહીં તો મરચા વાળવાનું ચાલુ છે. ના નહીં આવ્યો. એ કર્યો પાછો પેથી કર્યો તે કે હવે દવાખાનથી નીકળે. વિષ્ણુ કાકા સમાચાર લેજો. મારા પપ્પાએ કીધું તું કે જઈને આવજો. ખાસી વાર થઈ તું હોય ને તાણે મેં કર્યો તો ફોન. હા હા તાણે તો ગાઈસ આપણે આયા હતા પેલા ઘરે ને ક્યાં બંધ રહા હે ને આ કોને કરી તને દીવાબત્તી એ રહ્યા ચોઈ દીધી તો નહીં આયા તને રિક્ષામાં આયા હા હું કરો હો વાહન કહો છો હા ટિફિન ના ટિફિન ના વાહન વેલા વેલા ઓછો ત્રણ તો ગઈશ આપણે જતા ધાબા ઉપર ના તો આરામ ઉપર સી કાકા તો તમે જો થઈને આયા આમ થઈને આયા ઊંઘી જતા પણ ઉઠાડે શાક ના ખીચડી બનાવો તો આરામ કરી લે તો જેટલો આરામ મળ્યો એટલો હવે રાતે ઊંઘવાનું જ છે તારે આપણે કમ કરીએ એટલે થાકો સો થાય ને હું બનાવ્યું બટાકાનું શાક ને ખીચડી ઓ વધારે નહીં આવતો તમારે ના હાલ આયા તો બે તું તે જો આટલા જો કઈ નહીં પેલા ગયા તો કૂદી રહી જતા જ નહીં પણ હમણાંથી હોય નહીં આવતા ખાસ એટલે એ કોણ વધારે પેલી એ કરી આમાં કોઈ ઝાડો સો થઈ જાય ને એટલે કોઈ ખાલી ધાબા પર કૂદવા આવી ફાઇનલી ગાડી આવી ગઈ છે પાયલ ભાભી આવી ગયા કેટલા લઈ જશે ઈ હોય કાળા તો પાછો એડે જો હઈ હઈ જા દોડતા જવું હોય તો દોડ
ખોલતું એ નહીં એના તો ખબર નહીં કે હું ઘેર આવી છું. કોના હુઈ ગયો કુ તો આવો અને પકડ થેલો અમે પકડ હમુ હુઈ જાય કુ પેલા તો હા ચલો ચલો આયો હે ક્યાં આવડું મોટું અંદર એક નહીં તો ઓહ ગોડ એક તો ભૈલા ના લ્યું કેવડું મોટું આ પણ ઓ તારી હે રેડ ચાઈ નહીં તો કઈ સાઈ છે હો હો દેખ ખોલજે કાઢજે અવની આ તો જો આ જો આ જો અવની જો ઢીંગલી મસ્ત તેડજે હા હારી ચેવડું મોટું કાળા પકડજે કેરમાં બે આજે ચીકુ જતી રહી ના કઈ ખુશ ખુશ થઈ જત જોઈને આવું હજુ કૂતરું મન કે વાય આવતો નહીં પેલી એવી રહેવાની હ ને કે ત્યાં ગાડી જોઈ જઈ એ કૂતરો આ બધા ડફાકા લાવ્યો એ હે જો તને કહું ગઈસ જો રોહિતભાઈ મંચુરિયન લાયા છે મીના કાચી આવી જજો બબલી અને આવડી બી એક શાક બનાય મેં બનાય મમ્મી તે મને તો ભાવા હું બટાકાનું ખાઈ એ પડ્યું બેબી એનો ઉત્સવ હતો તો બધા છોડ્યું ને આવું આપ્યું આવું કઢાઈ આજનો કઈ દાખલા જ ગરમ થાય મમ્મી ગાજરનો હલવો બનાવશે ઉપર કાચનું હાર્યું મસ્ત તો મમ્મી ને પપ્પા બે ખાવા બેસી જશે ને રોહિત તો જમવા જો પેલો કર હમણાં તું વરગોળવા કર એ કે મારા ભાઈ બંધ આપણે નહીં આવી એ કે મારા ભાઈ બંધ ન લગન એટલે ઈ જો આપણે આજે તો ધાબા ઉપર ન હોય કણે ખાવા બેસી જશે તે ખાધું હવે કરજે કર ચજ્યું ઊંઘાડી દીધું કુ પીવા જતા મમ્મી વરાગજે તો ગઈ સો એકણે દાદા ને દાદી બે ખાવા બેસી જશે ના ખાઈ લો અમારે હવે ખાવાનું ગાઈસ જો અમારા બે જણા બહુ જ મસ્ત સિન્સિયર થઈ ગયું રોજ લેસન કરવા હવે તો બેહી જોઈ એને પપ્પાને જોઈ જોઈને શીખી હવે કેવું હા સાચી વાત ને સાચી વાત કે ખાઈ લીધું બાકી એવું મંચુરિયન ખાઈને આવ્યા તો એવું अरे यहाँ पर भी खाना खाने के लिए बैठ गई हाँ કૂતરો ડબડું લાયા મોટું એક આવડું મોટું ડબડું હા એક આવડું ડબડું એક અવની જેવડી આવડી ડબુડી અને કૂતરું પેલા સોનેરી હા સોનેરી પૂરા નહીં હોતું એથી લાયા તો ગાઈસ રાતના વાગે 8:30 ફ્રેન્ડો આવી હતી અમારા ઘરે સુજાનપુરથી જો ખાઈને આવ્યા ખાધા વગર આયા ઉતાવળમાં તો ચા મૂકી ભાભીએ હા લાયા તે ઉતાવળમાં